નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ને બોર્ડની એક્ઝામ બસ હવે હાથ વેતમાં દૂર રહી છે, એટલે કે તમે બધા જ ખૂબ જ સરસ રીતે તૈયારી કરી અને ધોરણ 12 કોમર્સની બોર્ડની એક્ઝામ આપવા માટે તૈયાર થઈ ગયા છો. પણ વિદ્યાર્થી મિત્રો, હજુ મનમાં એક પ્રશ્ન તો છે જ કે મેં તૈયારી તો બધી બહુ રીતે કરી લીધી, પણ એમાં પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય? 100 માંથી 100 માર્ક્સ લાવવા માટે મારે પેપર કેવી રીતે લખવું પડે? અને જો એનું મને માર્ગદર્શન મળી જાય ને તો હું કોઈ પણ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ લાવી શકું. અને એટલા માટે જ મિત્રો, આંકડા શાસ્ત્રમાં પેપર કઈ રીતે લખવું, આંકડા શાસ્ત્રમાં કેવા માર્ક્સ કપાઈ શકે અને કેવા માર્ક્સ વધારી શકાય, આંકડા શાસ્ત્રના પેપરને સુંદર રીતે કઈ રીતે લખી શકાય, સૂત્ર હોય તો સૂત્રમાં કઈ બાબતનું ધ્યાન રાખવું, કોષ્ટક લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, સાથે પ્રશ્નપત્રમાં જે આપણને નંબર આપેલા છે નંબરમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, અને આ તમામ બાબતોને મહત્વપૂર્ણ રીતે આપણે રજૂ કરવાની હોય છે અને એના દ્વારા જ આપણે આંકડા શાસ્ત્રમાં 100 માંથી 100 માર્ક્સ લાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી પાસે એક એવું પેપર લઈને આવ્યો છું જે ખાસ કરીને વિદ્યાકુલ મોડેલ ટેસ્ટ દ્વારા તમને આજે એક એવું પેપર બતાવવામાં આવી રહ્યું છે કે એક વિદ્યાર્થીએ સરસ મજાનું પેપર લખ્યું છે, જે પેપરમાં એને 100 માંથી 100 ગુણ મળી શક્યા છે. પણ એ 100 માંથી 100 ગુણ જે મળ્યા છે એ કઈ રીતે મળ્યા છે એના માટે હું આજે તમારી સમક્ષ એનો સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. તો ધ્યાનથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી આયોજિત આ મોડેલ બોર્ડ પરીક્ષા 2024 નું આયોજન થયેલું છે. ખાસ કરીને બોર્ડમાં તમે કેવું પેપર લખવાના છો અને એને કઈ રીતે માર્ક્સ મળવાના એને ધ્યાનમાં રાખીને આ બોર્ડ પરીક્ષાનું મોડેલ પરીક્ષાનું આયોજન થયું છે. ખાસ કરીને આપણા કોમર્સના જે નંબર છે જી થી સ્ટાર્ટ થાય, એટલે તમારે 6 આંકડાનો નંબર હોય તો વચ્ચે ડેશ લખી શકો. 7 આંકડાનો નંબર આવે તો પૂરેપૂરા લખવાના, સાથે આંકડા નંબરમાં આ રીતે લખવાનું થશે. ત્યાર પછી જે તમારા સુપરવાઇઝર હશે, સુપરવાઇઝર આવી રીતે તમને સ્ટીકર આપશે. અહીંયા લખેલું છે વિદ્યાકુલ ગુજરાતી, અહીંયા બોર્ડનું નામ હશે, બારકોડ સ્ટીકર હશે, અહીંયા તમારો નંબર હશે, અહીંયા વિષય હશે, કેન્દ્ર નંબર હશે. હવે આ બારકોડ સ્ટીકરને આપણે કઈ રીતે લગાવવાનું થાય, જો તમારે લગાવવું પડે તો, અને જો એ સુપરવાઇઝર લગાવી દે તો આવી રીતે આપણે એને લગાવવાનું છે, જેથી કરીને આ બારકોડ છે એ બહારની સાઈડ આવશે, જ્યારે જે આ તમારો જવાબ વહીને નંબર છે અંદરની સાઈડ જતો રહેશે. ત્યાર પછી ખાસ કરીને હું વાત કહું ખાકી સ્ટીકર, તો ખાકી સ્ટીકર કઈ રીતે લાગશે, તો ખાકી સ્ટીકર જે છે એ આ રીતે લાગશે, જેથી કરીને બારકોડ એક બહારની સાઈડ રહી જશે, જ્યારે જે તમારો નંબર ને બધું છે એ અંદરની સાઈડ ગુપ્ત થઈ જશે. એટલે ખાસ કરીને આવી રીતે આખું આપણે આ બોર્ડમાં જે પુરવણી હોય છે તૈયાર થતી હોય છે. હવે જો આગળ આપણે વાત કરીએ તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે સેક્શન એ થી આપણને એમસીક્યુ આપેલા છે. તો આ જે વિદ્યાર્થી મિત્ર છે એને એમસીક્યુ કઈ રીતે લખ્યા છે એની વાત કરીએ તો સેક્શન એ થી તમે જોઈ શકો છો વ્યવસ્થિત નંબર વાઇઝ એમસીક્યુ લખેલા છે. દરેક એમસીક્યુ ને અહીંયા માર્ક્સ એલોટ કરેલા છે. 1 માર્ક્સ આપણે એલોટ કરીએ છીએ. ખાસ કરીને તમને દેખાતું હશે કે આ વ્હાઇટ પેપર એ વિદ્યાર્થીની આઈડેન્ટિટી છુપાવવા માટેનું હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ખાસ કરીને અહીંયા દેખાઈ રહ્યું છે તમને જે એમસીક્યુ જે બધા જ લખેલા છે. દરેક એમસીક્યુમાં તમે જોવો વ્યવસ્થિત એક લાઈન છોડીને ક્રમશઃ જે પણ જવાબ આવતો હોય જવાબની સામે લખેલા છે, અને એની સાથે જ આ પૂરેપૂરો સેક્શન 20 માર્ક્સનો હોય છે. બોર્ડમાં જ્યારે આ પેપર ચેક થાય ત્યારે સેક્શન એની સાથે 20 માર્ક્સ લખાશે. જો મેં અહીંયા ટોટલ લખવાનું બાકી એટલા માટે જ રાખ્યું છે. અહીંયા 20 ગુણ લખાશે, અહીંયા આપણને કુલ ગુણ લખ્યું ત્યાં મેળવેલ ગુણ આવશે, અહીંયા પછી મોડરેટર, કોઓર્ડિનેટર વગેરેની આવશે. ત્યાર પછી અહીંયા જેમ સેક્શન બી આપ્યો છે, સેક્શન બી માં પહેલો પ્રશ્ન અહીંયા તમને આપેલો હોય, કદાચ આ પ્રશ્નપત્રની જો હું વાત કરું તો અહીંયા પહેલો પ્રશ્ન આપણને આપેલો એવો છે સૂચકાંક એટલે શું. તો જો આધાર વર્ષનો પ્રશ્ન છે તો સૂચકાંકની રચનામાં ચાલુ વર્ષની ચલ કિંમતને આધાર વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે અને આધાર વર્ષ કહેવાય. ત્યાર પછી એક્સ અને વાય નો સહસંબંધાંક 0.4 છે તો એક્સ ના પ્રત્યેક અવલોકનમાં 5 ઉમેરવાના, 10 બાદ કરવાના, પણ એ ઉગમ બિંદુ અને માપનું પરિવર્તન કહેવાય, એની કોઈ અસર થતી નથી, એટલે એનો પૂરેપૂરો 1 માર્ક્સ મળેલો છે. જો કોઈ નિદર્શ બિંદુ અન્વયોજિત રેખા પર પડતો હોય તો ત્રુટીની કિંમત 0 અહીંયા આપ્યું છે. કોઈ નિદર્શ બિંદુ અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટીની કિંમત કેટલી થાય એના માટે અહીંયા જવાબ મળ્યો છે 0. તમે આને હાઇલાઇટ પેન્સિલ વડે કરી શકો છો, કારણ કે આ ફાસ્ટ જવાબ છે એટલા માટે.
સામયિક શ્રેણીના વિવિધ લક્ષણો મેળવવાની પદ્ધતિને શું કહેવાય છે? સામયિક શ્રેણીનું પૃથ્થકરણ. આ 1 માર્ક્સનો પ્રશ્ન આ જ રીતે લખવાનો છે. ત્યાર પછી બર્નોલી પ્રયત્નોમાં ખાસ કરીને સફળતા અને નિષ્ફળતાનો સંબંધ. હવે જો આ વિદ્યાર્થી મિત્રથી એક ભૂલ થઈ ગઈ હતી. શું ભૂલ થઈ ગઈ છે? તો કે એને 26મો પ્રશ્ન પહેલા લખ્યો અને 25મો પછી લખ્યો, તો એને છેકછાક નથી કર્યો. જોઈજો ખાસ મિત્રો, પહેલા 26મો પૂરેપૂરો લખી નાખ્યો, પછી જ 25મો લખવાની ટ્રાય કરી છે, બરોબર? એટલે બોર્ડ એના માર્ક્સ આપી દેશે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાસ કરીને અહીંયા જો દેખાય છે p + q = 1, p = 1 - q, q = 1 - p. ત્યાર પછી 3 ઘટના પૈકી ઓછામાં ઓછી એક ઘટના એટલે યોગ ઘટનાનું સૂત્ર. પ્રામાણ્ય વક્રનો આકાર સંપૂર્ણ ઘંટાકાર હોય છે. પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો અહીંયા વિદ્યાર્થી મિત્ર લખ્યું છે ખરું, પણ હું એને સજેશન આપીશ એને કઈ રીતે લખવાનું છે. તો એને લખવાનું છે આ વિધાન ખરું છે. આ મારું સજેશન રહેશે કે આ કઈ રીતે લખવાનું છે. આ વિધાન ખરું છે એવી રીતે આપણે લખવાનું થશે. આના માર્ક્સ એલોટ થશે, પણ આવી રીતે વ્યવસ્થિત લખવાનું છે. ત્યાર પછી આગળ જો આપણે વાત કરીએ તો ખાસ કરીને આ સામીપ્ય સ્વરૂપ જે અહીંયા દર્શાવેલું છે, તો સામીપ્ય સ્વરૂપ આપણને 10 અને 1/10 દર્શાવેલું છે. ત્યાર પછી અહીંયા આપણને જે એક વિકલિત મેળવવાનો પ્રશ્ન હતો એ દર્શાવેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રએ 10માંથી 10 પૂરા માર્ક્સ મેળવેલા છે. તો હું સેક્શન બી ના પણ એના 10માંથી 10 માર્ક્સ ગણી દઈશ. ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ તો જો અહીંયા એક 2 ગુણના પ્રશ્ન આવે ને તો ઘણા બધાની મેન્ટાલિટી એવી હોય છે ફટાફટ લખી નાખું, પણ નહીં. વ્યવસ્થિત જો આ ભાઈએ દર્શાવ્યું 2015નો સૂચકાંક, 2016નો સૂચકાંક, પછી ફુગાવાના દરનું સૂત્ર, આ સૂત્ર સુધીનો માર્ક્સ હોય. જો અહીંયા સુધી સાચું પડે તો 1 માર્ક્સ આવશે. એટલે જો મેં ટીક માર્યું છે. પછી પાછો આટલાનો 1 માર્ક્સ હોય છે. આ ટકાવારી ચિહ્ન પર ખાસ હું તમને ભાર આપીશ. આનો માર્ક્સ કટ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. એવો જ આ આર મેળવવાનો પ્રશ્ન છે. r = COV xy ના છેદમાં sx × sy. અહીંયા તમને n આપેલો છે, પણ n ભૂલથી અહીંયા ન આવી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે, બરોબર? નહીતર પછી આખો દાખલો જ ખોટો પડશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે. 1 જ મિનિટ. હા, 33મો પ્રશ્ન આપ્યો. x બાર y બાર આપી દીધું છે. b મેળવવાનું આપણને કહ્યું છે. b બરાબર 1.2 હોય તો y બાર - bx બાર એટલે 11 - 1.2 × 5 કરીને 11 - 6 એટલે 5. y ની x પરની નિયત સંબંધ રેખામાં 5 + 1.2x નો સીધો જ આપણને ઉલ્લેખ કર્યો છે. એટલે જો 1 માર્ક્સ આ મેળવવાનો છે, 1 માર્ક્સ નિયત સંબંધ રેખા મેળવવાનો હોય છે. ત્યાર પછી 7 નિદર્શકાંશનું ઉદાહરણ ને અનંત નિદર્શકાંશનું ઉદાહરણ અહીંયા પૂછ્યું છે. તેના ઉદાહરણ આપ્યા છે. એક સમતોલના પાસા ઉછાળવાનો પ્રયોગ, એક સમતોલ સિક્કા ઉછાળવાનો પ્રયોગ, એક સિક્કાને જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી, એક પાસા પર જ્યાં સુધી 6 ન મળે ત્યાં સુધી ઉછાળવાનો પ્રયોગ. એટલે આ રીતે એને 2 માર્ક્સ એલોટ કરેલા હોય છે. ત્યાર પછી જો અહીંયા વાત કરીએ તો નિષ્ફળતાની સંભાવના આપી દીધી છે. પ્રમાણિત વિચલન આપણે મેળવવાનું છે. વર્ગમૂળમાં NPQ નિષ્ફળતાની સંભાવના આપી હોય તેના પરથી સફળતાની સંભાવના મળે. એટલે 8 × 1/3 × 2/3 16/9 બરાબર 4/3. જો મિત્રો અહીંયા જે પ્રશ્ન આપ્યો છે ને એમાં જો તમને n અને q આપ્યો છે, p મેળવી લ્યો, એક ખરું પાડ્યું છે એટલે અડધો માર્ક્સ છે. આ સૂત્રનો અડધો માર્ક્સ હોય છે. ત્યાર પછી તમે ફાઇનલ જવાબ સુધી પહોંચો છો એટલે ફાઇનલ જવાબને તમે જ્યારે ટીક કરશો ત્યાં સુધીનો આ ગણતરી અને ફાઇનલ જવાબનો 1 માર્ક્સ હોય છે, બરોબર? એટલે આ ટોટલ 2 માર્ક્સનો પ્રશ્ન થયો. એવો જ આ લક્ષનો પ્રશ્ન છે. લક્ષના પ્રશ્નમાં જો હું વાત કરું તો પહેલું તો અહીંયા સાદુરૂપ આપવાનું છે અને 2 વખતનું સાદુરૂપ આપ્યું એટલે એનો 1 માર્ક્સ ગણાશે. આ તમે અવયવ પાડ્યા. અવયવ પાડશો એટલે અમુક અવયવ શું થશે તો કે અમુક અવયવ સરખા હોય છે, ઉડી જાય છે, એનો અડધો માર્ક્સ હોય છે. પછી જે કિંમત તમે મૂકો છો અને ફાઇનલ આન્સર લાવો છો એનો 1 માર્ક્સ હોય છે. આ મળીને કુલ 2 માર્ક્સ થાય છે. ત્યાર પછી એનું ડેલ્ટા સામીપ્ય અહીંયા મેં 2 માર્ક્સ મૂક્યા છે. જો આખી વ્યાખ્યા અહીંયા લખેલી છે એનો જ 2 માર્ક્સ હોય છે. હવે કદાચ અહીંયા વિદ્યાર્થી મિત્રની જે ભૂલ છે એ ભૂલ આપણે દર્શાવીએ તો અહીંયા એ લખી શકે કે સામીપ્ય સ્વરૂપને કઈ રીતે દર્શાવી શકાય? તો સામીપ્ય સ્વરૂપને n કૌંસમાં a અને ડેલ્ટા વડે દર્શાવાય છે. આ દર્શાવવો 2 ગુણનો પ્રશ્ન હોય તો આનો પણ અડધો માર્ક્સ એલોટ થયેલો હોય છે. ત્યાર પછી જ્યારે પ્રથમ વિકલિત મેળવવાનો પ્રશ્ન આવે અને દ્વિતીય વિકલિત મેળવવાના આવે, અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે f'(x) = 52 હોય તો પ્રથમ વિકલિત મેળવો એનો અડધો માર્ક્સ, દ્વિતીય વિકલિત મેળવો એનો બીજો અડધો માર્ક્સ એટલે 1 માર્ક્સ થયો. ત્યાર પછી તમે x ની જે કિંમત શોધવાના છો એના માટે થઈને તમે અડધું સાદુરૂપ આપો એટલે અહીંયા 24x/48 કર્યા
તો એનો અડધો માર્ક્સ હોય છે, જ્યારે x બરાબર તમે 2 મેળવી લીધા એનો અડધો માર્ક્સ. એટલે જો મેં અહીંયા એવી જ રીતે ખરા પડ્યા છે, આ બે વચ્ચે 1 માર્ક્સ, અહીંયા અડધો માર્ક્સ, અહીંયા અડધો માર્ક્સ, કુલ 2 માર્ક્સનો પ્રશ્ન. તો ગણી લઈએ આ વિદ્યાર્થી મિત્રના સેક્શન સી માં 1 2 3 4 5 6 અને 7 પ્રશ્ન સાચા છે. તો 7 પ્રશ્ન સાચા હોય એટલે 14 માર્ક્સ એને મળવા પાત્ર છે. અને આ 9 માંથી 7 લખવાના છે. ત્યાર પછી સેક્શન સી ડી ની વાત કરીએ. સેક્શન ડી માં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે, પરંપરિત આધારથી અચલ આધારના સૂચકાંક. આ વિદ્યાર્થી મિત્રએ એ પ્રશ્ન એટેન્ડ કરેલો નથી. કાંઈ વાંધો નહીં, તમને એ પ્રશ્ન ન આવડતો તમે નીચેથી સ્ટાર્ટ કર્યો. જો એને સ્ટાર્ટ કર્યું લાસ્ટ યર અને પાસેનો સૂચકાંક. હવે જો એ આ સાદું રૂપ આપે છે ને, આનો અડધો માર્ક્સ હોય છે. IL = 4/5 IP લાવ્યા એનો અડધો માર્ક્સ, સૂત્રનો અડધો માર્ક્સ એટલે 1. ત્યારબાદ આ કિંમત મૂકી, IL ની જગ્યાએ 4/5 IP ની કિંમત મૂકી એનો અડધો માર્ક્સ હોય છે. પછી આ 22,500 વર્ગમૂળને સામેની બાજુ લઈ ગયા એટલે 22,500 4/5 IP² એનો અડધો માર્ક્સ હોય છે. પછી જે તમે ફાઇનલ જવાબ મેળવો છો એનો 1 માર્ક્સ. આવી રીતે મળીને કુલ 3 માર્ક્સ થાય છે. ત્યારબાદ એક આગળનો પ્રશ્ન આપ્યો છે, 42મો પ્રશ્ન, જેમાં તમને ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે સિગ્મા d² આપી દીધો, સૂત્રનો અડધો માર્ક્સ, સૂત્રમાં કિંમત મૂકવાનો અડધો માર્ક્સ. ત્યાર પછી સાદું રૂપના સ્ટેપ ગણો તો 4 સ્ટેપ છે એટલે 4 સ્ટેપના અડધા માર્ક્સ હોય. ઘણી વખત આપણને જાણ કરતા હોઈએ છીએ, શિક્ષક મિત્રો પણ જાણ કરતા હોય, બની શકે એટલા પૂરા સ્ટેપમાં દાખલો ગણવો, કોઈ સ્ટેપ કાપવા નહીં. હું ધારું તો અહીંથી શોર્ટકટ કરીને અહીંયા સીધો આવી શકતો હતો, પણ એવી રીતે ના કરી શકાય. આ સ્ટેપ ગણ્યું તો એનો પણ અડધો માર્ક્સ એલોટ થયેલો હોય છે. એટલા માટે થઈ કુલ 6 સ્ટેપનો આ પ્રશ્ન. 6 સ્ટેપનો આ પ્રશ્ન છે, એના કુલ 3 માર્ક્સ હોય છે. ત્યાર પછીનો એક થિયરીનો પ્રશ્ન છે, નિયત સંબંધ રેખાના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ એને ધ્યાનમાં લીધી નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, એ પણ વિદ્યાર્થી મિત્ર એટેન્ડ કર્યો નથી. જો વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે પાર્ટ 1 જ પૂરેપૂરો એટેન્ડ કરી શકે, બરોબર? જેવી રીતે તમને જે સારો લાગતો એ પ્રશ્ન પહેલા એટેન્ડ કરી લેવાનો. અને જો અહીંયા એને 44મું એટેન્ડ કરવાની ટ્રાય કરી પણ એને ન એટેન્ડ કરવાનો થયો તો એને પેન્સિલથી વ્યવસ્થિત એક લાઈન મારી. આપણે શું કરીએ છીએ, બહુ ઘૂંટી નાખીએ છીએ, એવું પેપર ગંદુ કરવાનું નથી. ત્યાર પછી 45મો પ્રશ્નમાં સિગ્મા ટી અને સિગ્મા t² મેળવી લીધા છે. T બાર અને y બાર મેળવવાનો પ્રશ્ન થઈ ગયો છે. બી નું સૂત્ર n × સિગ્મા ty - સિગ્મા t × સિગ્મા ty. હવે જો આ બે વસ્તુ મેળવવાની એનો અડધો માર્ક્સ હોય છે, અડધો માર્ક્સ કુલ મળીને હોય છે. સૂત્રનો અડધો માર્ક્સ 1 માર્ક્સ થઈ ગયો. ત્યાર પછી આ જે તમે કિંમત મેળવો ને એનો 1 માર્ક્સ હોય છે, કારણ કે બી ની ગણતરી મોટી હોય છે એટલે એનો 1 માર્ક્સ, એટલે કુલ મળીને થઈ ગયા 2 માર્ક્સ. ત્યાર પછી એ મેળવો એનો અડધો માર્ક્સ એટલે 3 માર્ક્સ. અને ત્યાર પછી આ સમીકરણમાં કિંમત મૂકો એનો અડધો માર્ક્સ એટલે 2.5 અને 3 માર્ક્સ પૂરા થઈ જાય છે. ત્યાર પછી અહીંયા 3 ઓપ્શન આપ્યા છે, પતિ પત્ની હોય, એક પુરુષ અને એક સ્ત્રી હોય, એક પુરુષ અને એક સ્ત્રી હોય પણ પતિ પત્ની ન હોય. તો જો પહેલા કુલ પરિણામ મેળવી લો તો અડધો માર્ક્સ આપે, પણ એ ખાલી એનો જ હોતો નથી. આ સાથે તમે મેળવો એટલે પતિ પત્ની હોય તો એનો 1 માર્ક્સ મળશે. પછી પતિ પત્ની હોય, એક પુરુષ અને એક સ્ત્રી હોય એનો 1 માર્ક્સ મળશે. અને ઘટના B - એ આપ્યું છે. કેમ B - એ આપ્યું છે? તો કે જો એક પુરુષ અને એક સ્ત્રી હોય પણ પતિ પત્ની ન હોય એટલે એ ઉપગણ B આપ્યું હોય એટલે આ ગણતરીનો પણ 1 માર્ક્સ. આ મળીને કુલ 3 માર્ક્સ થાય છે. ત્યાર પછી વાત કરીએ તો એક કુટુંબના 5 સભ્યો છે, પતિ પત્ની અને 3 બાળકો સહિત એક ફેમિલીને એક હારમાં બેસાડવાનું, બેઠક લેવાનું કહેવામાં આવ્યું છે. તો જો અહીંયા તમે જોઈ શકો, પહેલા તો 3 બાળકો પતિ પત્ની એવી રીતે ગણેલું હોય, n ગણો એટલે એનો 1 માર્ક્સ થઈ ગયો. ઘટના લખે અને એનો m મેળવે એટલે 1 માર્ક્સ એનો થઈ ગયો, એટલે ટોટલ 2 માર્ક્સ થયા. P માં સૂત્ર મૂકે એનો અડધો માર્ક્સ અને એની ગણતરી કરીને જવાબ લાવે એનો અડધો માર્ક્સ. સ્ટેટિસ્ટિકમાં ક્યારે એવું નથી હોતું ફાઇનલ જવાબ આવી ગયો એટલે 3 એ 3 મળી જાય. ગણતરીના સ્ટેપના પણ એમાં માર્ક્સ ગણાયેલા હોય છે. એવી રીતે જો આ શબ્દ તમે જોઈ શકો, રેન્ડમ વાળામાં પણ એવી જ રીતે n મેળવવાનો 1 માર્ક્સ, ત્યાર પછી m મેળવવાનો 1 માર્ક્સ છે. P માં m/n કર્યું એટલે જે જવાબ આવ્યો એનો 1 માર્ક્સ. કુલ મળીને 3 માર્ક્સ થાય છે. ત્યાર પછી આ સફળતા અને નિષ્ફળતા વાળો પ્રશ્ન જે છે એમાં પણ કઈ રીતે છે, જો અહીંયા આપ્યું છે P(x) > 2 લેવાના હોય
અહીંયા આપણને પ્રશ્ન એવો જ પૂછ્યો છે કે વધુમાં વધુ બે વ્યક્તિઓ માંસાહારી હોય એટલે આપણે લેસ દેન ઇક્વલ ટુ 2 લેવાના, સોરી ગ્રેટર દેન નહીં, તો P0 P1 ને P2 ત્રણ કિંમતો મેળવવી પડે. હવે આમાં માર્ક્સ એલોકેશન કઈ રીતે થાય? તો પહેલું તો તમે જે આ લખો છો સફળતા નિષ્ફળતા PQ લખો છો એનો અડધો માર્ક્સ હોય છે. પછી આ તમે નક્કી કરો છો એનો અડધો માર્ક્સ હોય છે. એટલે કુલ મળીને 1 માર્ક્સ. P0 P1 અને P2 ત્રણેય અલગ અલગ મેળવવાનું મેં એટલા માટે કીધું છે કે કોઈ એક ખોટું પડે ને તો આખું અહીંયા ખોટું ન પડે. એટલે અડધો અડધો ને અડધો 2.5 માર્ક્સ થઈ ગયા. ત્રણેયનો સરવાળો કર્યો એનો અડધો માર્ક્સ એટલે 3 માર્ક્સ થઈ ગયા. જો તમે અહીંયા સાથે લખશો તો શું થશે? P0 ખોટું પડશે ને તો એ લાઈનનું P0 P1 P2 ત્રણેય ત્રણ ખોટું પડશે એટલે એનો માર્ક્સ કટ થશે. એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું. જેવી રીતે આ દાખલામાં વિદ્યાર્થી મિત્ર સાથે થયું છે, આ એને અથવા વધારાનો પ્રશ્ન ગણેલો છે પણ આમાં એની સાથે શું થઈ ગયું છે? તો જો એક નાની એવી ભૂલ થઈ ગઈ છે, એનાથી ટોટલ કરવામાં ભૂલ થઈ ગઈ છે. બહુ સિમ્પલ આ ગણતરી સાચી છે, ટોટલ કરવામાં ભૂલ થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો એ પણ ખાસ ધ્યાન રાખજો, ટોટલમાં ક્યારેક આવી ભૂલો ના થવી જોઈએ. બરાબર, એને ટોટલ કર્યું, ટોટલ અહીંયા આવવું જોઈએ 3.92, ટોટલ આવ્યું 3.98. કેમ આવું ટોટલ આવ્યું? તો કે અહીંયા જે 0.18 સોરી 0.12 હતા એ એને 0.18 લઈને જ ગણી નાખ્યું, પણ 0.18 લ્યો તો આ કુલ સંભાવના મળતી ન હતી. તો એનું સિગ્મા XY એટલે મધ્યક પણ ખોટું પડ્યું અને વિચરણ પણ ખોટું મળ્યું. પણ એને 1 માર્ક્સ મળ્યો. કયો 1 માર્ક્સ મળ્યો? તો કે આ કોષ્ટક જે બનાવ્યા એ કોષ્ટકમાં આ બે ભૂલ સિવાય બાકી બધું જ વ્યવસ્થિત છે, તો આનો 1 માર્ક્સ એને મળવા પાત્ર. આ ભૂલને મેં રાઉન્ડ કરવાનું બાકી રાખ્યા હતા કારણ કે તમને બતાવવા માટે. ત્યાર પછી હું વાત કરું તો 51માં પ્રશ્નમાં જો જોઈએ તો આપણને સંભાવના ઘટત્વ વિધેય આપી દીધેલું છે. એના આધારે જે આપણે દાખલો ગણવાનો છે એમાં 68.26% કીધું છે. 68.26% એટલે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા. અને મ્યુ પ્લસ માઇનસ સિગ્મા હોય એટલે જો અહીંયા મ્યુ તમને મળી ગયો, સિગ્મા મળી ગયો. આ મ્યુ અને સિગ્મા મેળવવાનો 1 માર્ક્સ છે. આ 68.26% અવલોકનો મ્યુ અને મ્યુ માઇનસ સિગ્મા મ્યુ પ્લસ સિગ્મા મળે એનો 1 માર્ક્સ છે. અને એનો જવાબ લાવો એનો 1 માર્ક્સ. એમ મળીને કુલ 3 માર્ક્સ. તો 3 માર્ક્સના 1 પ્રશ્ન, 2 પ્રશ્ન, 3 પ્રશ્ન, 4 પ્રશ્ન, 5 પ્રશ્ન, 6 પ્રશ્ન, 7 પ્રશ્ન અને 8 પ્રશ્ન એટલે 24 માર્ક્સ મેં મૂક્યા છે. 24 માર્ક્સ એ વિદ્યાર્થી મિત્રને મળવા પાત્ર છે. ત્યાર પછી સેક્શન ઈ માં વાત કરીએ. સેક્શન ઈ માં જો 4 ગુણનો પ્રશ્ન હોય ને ત્યારે આ 52મો પ્રશ્ન જેમ 2 વિભાગમાં પૂછાય એમ 2 વિભાગમાં પૂછાય. એટલે દરેક વિભાગ દરેક પેટા પ્રશ્નનો 1 ગુણ હોય. તો આ બે તમે મેળવી લીધો એટલે Z પ્રાપ્તાંક મેળવો એનો 1 ગુણ, આકૃતિનો અડધો ગુણ, જે જવાબ મેળવો એનો અડધો માર્ક્સ એટલે 2 માર્ક્સ થઈ ગયા. એવી જ રીતે આ બે મેળવો એનો 1 ગુણ અને એની સાથે આ લખવાનો આકૃતિનો અડધો ગુણ અને આ જે ફાઇનલ જવાબ તમે મેળવો હોય એનો અડધો ગુણ. સાથે એના અર્થઘટન લખવાના હોય છે. આ વિદ્યાર્થી મિત્ર એના અર્થઘટન લખ્યા જે રીતે એ રીતે અર્થઘટન પણ લખવાના હોય છે. એટલે આ એનો પ્રશ્ન 4 ગુણનો છે. સોરી મારાથી 3 મુકાઈ ગયા હતા એટલા માટે. અહીંયા આગળ આપણે વાત કરીએ તો અહીંયા જેવી રીતે અહીંયા મેં કીધું એમ જો ઉલટી રીતે જ્યારે પ્રશ્ન પૂછાય ને આ સીધી સંભાવના મેળવવાનો, તો ઉલટી રીતે તો આપણે પ્રાપ્તાંક પાછા મેળવવાનો હોય. એટલે આ લખ્યાનો અડધો માર્ક્સ એનો હોય છે. તો અડધો માર્ક્સ આકૃતિનો હોય છે. તમે Z1 અને Z2 ની જે કિંમત લાવો છો એ Z1 ની જે કિંમત લાવ્યા Z2 ની કિંમત લાવ્યા એનો અડધો માર્ક્સ હોય છે અને કિંમત મેળવો છો એનો પણ અડધો માર્ક્સ. એટલે આ મળી અને તમારા એકમાં કેટલા માર્ક્સ થયા? 2 માર્ક્સ. એવી જ રીતે અહીંયા બીજામાં પણ તમે આ લખો છો એનો અડધો માર્ક્સ, આકૃતિનો અડધો માર્ક્સ, સંભાવના મેળવો છો અને એના આધારે Z ની કિંમત મેળવો છો એનો અડધો માર્ક્સ અને ફાઇનલ જવાબ જે X1 X2 ના લાવો છો એનો અડધો માર્ક્સ. આવી રીતે ટોટલ 4 માર્ક્સ. જ્યાં જ્યાં ખરા દેખાય છે એ બધા માર્ક્સના ખરા છે કે અહીંયા સુધી ગણાય અને એના માર્ક્સ મળ્યા છે. લક્ષના દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે. લક્ષના દાખલામાં તમે આવી રીતે સાથે અવયવ પાડી શકો અથવા અંશ અને છેદ લખીને પણ અવયવ પાડી શકો. મોટા ભાગે વિદ્યાર્થીઓ અંશ અલગ અને છેદ અલગ લખીને ભાગ પાડતા હોય છે, પણ જો સાથે લખો છો તો અવયવ પાડો ત્યાં સુધીનો 1 માર્ક્સ, ફાઇનલ અવયવ આવી જાય એટલે 2 માર્ક્સ, અવયવ ઉડી જાય એટલે 3 માર્ક્સ અને એમાં કિંમત મૂકી દો એટલે ચોથો માર્ક્સ મળવા પાત્ર છે. બીજું, આ મિત્રએ 4 પ્રશ્ન ગણ્યા છે, 55મો પણ ગણ્યો છે. વિકલનના પ્રશ્નમાં મોટા ભાગે પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત સાબિત કરવાના પ્રશ્નો હોય. પ્રથમ વિકલિત મેળવવું એનો અડધો, દ્વિતીય વિકલિત મેળવવું એનો અડધો, જરૂરી શરત પ્રમાણે કિંમત મેળવી એનો 1 માર્ક્સ. હવે એમાંથી જરૂરી શરત મુજબથી પર્યાપ્ત શરત પ્રમાણે કિંમત લખી એનો બીજો 1 માર્ક્સ
એટલે 2 માર્ક્સ થયા. અને એમાંથી આપણે ઉત્પાદન ખર્ચને જે કાંઈ ઉત્પાદન એકમો નક્કી કરીને એનો અડધો માર્ક્સ એટલે 3.5 ગુણ. અને એ જ રીતે આપણે અહીંયા જ્યારે ફાઇનલ જવાબ જે મહત્તમ આમદની છે, ન્યૂનતમ ખર્ચ છે, મહત્તમ નફો છે, મહત્તમ કિંમત, ન્યૂનતમ કિંમત, આવું જે મેળવો એનો એક અડધો માર્ક્સ ગણી અને કુલ 4 માર્ક્સ મળવાપાત્ર છે. આમાં આ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રને પૂરેપૂરા 12 માર્ક્સ મળવાપાત્ર છે. ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ તો અહીંયા જે તમને સેક્શન એફ આપેલો છે, સેક્શન એફમાં કોષ્ટક બનાવો છો, 4 કોલમની કોષ્ટક હોય તો દરેક કોલમનો અડધો માર્ક્સ. ત્યાર પછી 3 પ્રકારના સૂચકાંક મેળવવાના હોય તો 3 સૂચકાંકનો એક માર્ક્સ. બીજું એમાં એક બાબત યાદ રાખવાની છે, તમે જો સૂત્ર લખો છો, કોલમ સાચી છે, સૂત્ર લખ્યું છે તો સૂત્રના માર્ક્સ મળવાપાત્ર. ભલે તમારી અંદરની રકમ તમે ભૂલથી ખોટી લખી નાખી, આ કોલમ સાચી હોય એના માર્ક્સ મળવાપાત્ર છે. આ જે તમારા સૂત્ર લખ્યા છે એના પણ તમને માર્ક્સ મળવાપાત્ર છે. એવી જ રીતે જ્યારે સહસંબંધકનો પ્રશ્ન ગણો, એમાં પણ 4 કોલમ છે તો એમાં પણ 2 માર્ક્સ. નીચે તમે આ સીએફ ગણતા હોય તો સીએફ નો 1 માર્ક્સ હોય છે, સૂત્રનો અડધો માર્ક્સ 3.5. આ ગણતરીમાં કિંમત મૂકો એના 4 માર્ક્સ, ગણતરી કરો એના 5 માર્ક્સ. બીજું અહીંયા લખ્યું છે ઓછો ગાઢ ધન સહસંબંધ, વધુ ગાઢ ધન સહસંબંધ, એવું ફરજિયાત દર્શાવવાનું, કારણ કે એ જ આપણો અડધો માર્ક્સ કટ ન કરી જાય એનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી અહીંયા પણ એ જ રીતે છે, યુવી ની ગણતરી હોય તો કોલમ બનાવવાના માર્ક્સ હોય છે. મધ્યક મેળવવાનો, કારણ કે નિયત સંબંધ રેખા અથવા સહસંબંધકનો પ્રશ્ન હોય તો મધ્યક મેળવવાનો અડધો માર્ક્સ એટલે 2 ને 2.5 માર્ક્સ, સૂત્ર મૂકવાનો અડધો માર્ક્સ 3 માર્ક્સ, સૂત્રમાં કિંમત મૂકવાનો માર્ક્સ એટલે 3.5 માર્ક્સ. 3.5 પછી આટલી ગણતરી કરવાનો અડધો માર્ક્સ હોય છે એટલે 4 માર્ક્સ. ફાઇનલ જવાબ આવે એનો અડધો માર્ક્સ 4.5 માર્ક્સ. અહીંયા લખ્યું છે વધુ ગાઢ ધન સહસંબંધ, એનો અડધો માર્ક્સ એટલે કુલ મળીને 5 ગુણ થાય છે. જ્યારે અહીંયા વાત કરીએ તો કોલમ બનાવવાના 2 માર્ક્સ તો ફિક્સ જ છે, કોષ્ટક તમારું સાચું એટલે 2 માર્ક્સ ફિક્સ. મધ્યક મેળવવાનો અડધો માર્ક્સ, સૂત્ર મૂકવાનો અડધો માર્ક્સ 3, બી પૂરેપૂરો મળી જાય એટલે 3.5, એ મળે એટલે 4, નિયત સંબંધ રેખા અલગથી મેળવાઈ જાય એટલે 4.5, એમાં કિંમત મૂકીએ, એકમ સહિત લખો એટલે 5 માર્ક્સ તમને પૂરેપૂરા મળવાપાત્ર છે. એવી રીતે જ્યારે ચલિત સરેરાશનો પ્રશ્ન આવે તો 4 ગુણનો પ્રશ્ન હોય અહીંયા ટીક ગણવામાં આવે. આ સમયને પણ એક ટીક ગણવામાં આવે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, હેડિંગના 27 ને 28, 28 ટીક ગણાય તો 7 ટીકે 1 માર્ક્સ ગણવાનો. એવી રીતે હોય 7 ટીકમાં 25 ટીક ગણાય, સમય સુધીની 25 એટલે 5 ટીકે 1 માર્ક્સ થયો, બરોબર છે. એટલે 5 ટીક થાય તમારી સાચી એટલે 1 માર્ક્સ. એવી રીતે 25 ટીક તમારી સાચી થાય તો પૂરા 5 માર્ક્સ મળવાપાત્ર છે. ત્યારબાદ અહીંયા જો વાત કરીએ તો ફરી કોષ્ટકનો 2 માર્ક્સ, ત્યાર પછી વાય બાર ટી બાર મેળવવાનો 1 માર્ક્સ, અડધો માર્ક્સ, સૂત્રનો અડધો માર્ક્સ એટલે 3, બી મળી જાય એટલે 3.5, એ મળે એટલે 4, આ જે સમીકરણ તમે મૂકો એટલે 5. પણ જો આ ભાઈ અહીંયા કિંમત ખોટી મૂકી, કેમ તો કે 9 મૂકવાના ન હતા, અહીંયા તમને દેખાઈ રહ્યું છે 2015 માટે 7 મૂક્યા, 9 જ મૂકવાના હતા પણ એને બાદબાકી કરવામાં ભૂલ કરી 6.78 વ્યવસ્થિત લખવાના હતા એટલે એને 5 માર્ક્સ પૂરા નથી મળ્યા, એને 5 માર્ક્સ પૂરા મળી શકે, અહીંયા 4.5 સુધી એને મળી શકે એમ છે. પણ એની અહીંથી જ ભૂલ છે, અહીંયા પ્લસ માઇનસ દર્શાવ્યું નથી, અહીંયા પ્લસ માઇનસ કરીને અહીંયા માઇનસ દર્શાવવું પડે, જે દર્શાવ્યું નથી એટલે એનો એ માર્ક્સ પણ કટ થયેલો છે. તો આ પ્રશ્નમાં પણ એને પૂરેપૂરા માર્ક્સ મળ્યા એટલે એમાં પણ એને 20 માંથી 20 માર્ક્સ મળ્યા. તો કુલ ગુણ અહીંયા પહેલા લખાશે અપૂર્ણાંકમાં 100, ત્યાર પછી પૂર્ણાંકમાં 100 એટલે અહીંયા લખશું 100. હવે આ આખું પેપર અહીંથી પૂરું નથી થતું, એને જે વેરીફાયર હોય, વેરીફાયર અહીંયા સહી લખી છે તો હું વેરીફાઈ કરતો હોય તો સહી કરવાની, મારો નિમણૂક નંબર આપવાનો થશે, આખું અહીંયા ટોટલ ચેક થાય છે. ટોટલ પછી અહીંયા મેં 20 ગુણ લખ્યા તો આ 20 MCQ છે કે નહીં એ ચેક થશે. અહીંયા 10 ગુણ લખ્યા તો સેક્શન બી માં 10 સાચા છે કે નહીં એ ચેક થશે. અહીં સેક્શન સી માં 14 માર્ક્સ લખ્યા એટલે કુલ આપણે સરવાળો કરીએ તો આ 7 પ્રશ્નોનો 14 માર્ક્સ થાય છે. એ આગળ 14 માર્ક્સ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ આવી રીતે કુલ ટોટલ કરીએ તો કુલ 100 ગુણનો આ પ્રશ્નપત્ર થઈ જાય છે. હવે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એક બાબતમાં ખાસ જે ધ્યાન આપવાનું છે કે આજે આપણે આખો પ્રશ્નપત્ર જોઈએ છીએ, પ્રશ્નપત્રમાં ઘણી બધી નાની નાની બાબતો હોય છે જેના પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
જો અહીંયા દરેક સેક્શનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, ખાસ કરીને સેક્શન એ ની વાત કરીએ તો કઈ બાબતોનું ધ્યાન રાખવું, સેક્શન બી માં કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ દરેક વાતની આપણે અહીંયા કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ લખાણ કરતી વખતે નંબર વ્યવસ્થિત આપવા, ઉપર જેમ સેક્શન દર્શાવ્યો છે એમ સેક્શન બરોબર વચ્ચે આપવો, નંબર જેવી રીતે દર્શાવેલા છે એવા એક પછી એક નંબર આપવાના રહેશે. ત્યાર પછી ઓપ્શનમાં જેમ દર્શાવ્યા છે એ રીતે ઓપ્શન દર્શાવવાના છે. સેક્શન બી પણ એવી રીતે વચ્ચે આપવો, નંબર વ્યવસ્થિત કરવા. સેક્શન સી પણ વચ્ચે આપવો. ત્યાર પછી જ્યાં વચ્ચે વચ્ચે જગ્યા છોડવાની જરૂર પડે ત્યાં જગ્યાઓ છોડવી. અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો ક્યારેક એવું બની શકે કે આ જે નંબર તમે આપેલા છે એ નંબરને તમે વચ્ચે પણ આપી શકો છો. પછી ખાસ કરીને વાત કરીએ તો જે આ નંબરો છે એ નંબરની વચ્ચે જે કાંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોમાં જો આવી રીતે કંઈ ખોટું પડે છે તો એની એક લાઈનથી જ કરવાનું છે, ઘૂંટવાનું નથી. અને કોષ્ટકો બહુ વ્યવસ્થિત દોરવા, આકૃતિઓ પેન્સિલથી જ દોરવાની છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો લખાણ કરતી વખતે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વચ્ચે લાઈન છોડતી રહેવાની છે, જેથી કરીને ભેગું ન થઈ જાય. ખાસ કરીને લક્ષના દાખલા તમે ગણતા હોય તો અવયવ પાડતી વખતે પણ આ રીતે ધ્યાન આપવું. ત્યારબાદ જ્યારે પણ તમે વિકલનના કે કોઈ એવા પ્રશ્નો ગણતા હોય તો ધ્યાન આપવું. કોષ્ટકો અહીંયા તમારી સમક્ષ છે, એ કોષ્ટકો પણ તમારે એ જ રીતે દોરતા રહેવાના છે. અને લાસ્ટમાં બસ એટલું જ ખાસ કહેવાનું કે જ્યારે પણ તમે પેપર લખો તો પેપર એક વ્યવસ્થિત લખાય, વ્યવસ્થિત લોકોને સમજાય એ રીતનું લખી શકો એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને જે શિક્ષક ચેક કરવા આવે છે એને તમે શું લખ્યું છે એની ધ્યાન નથી. નાની નાની બાબતોની કાળજી લઈ અને આ પેપર લખશો તો 100 માંથી 100 પૂરા માર્ક્સ આવે એવી અપેક્ષા રાખીએ.